LTI, the Trusted Training Institute for Competitive Exams, welcomes you. આજે છે લાઈવ ટેસ્ટ 43. ટોપિક છે અંકગણિત, જેમાં દરેક પ્રશ્ન માટે તમને 1 મિનિટનો મેક્સિમમ ટાઈમ આપવામાં આવશે. જે 1 મિનિટનો તમે ટાઈમ લઈ અને તે પ્રશ્નને તમે સોલ્વ કરી શકશો. આફ્ટર કમ્પ્લીશન ઓફ 1 મિનિટ, જેવી 1 મિનિટ ફિનિશ થશે એટલે તમને દરેક ક્વેશ્ચનનું કમ્પ્લીટ ફૂલ સોલ્યુશન સાથે આપવામાં આવશે. તો પહેલો પ્રશ્ન તમારી સામે આવે છે 60 સેકન્ડનો, એટલે કે 1 મિનિટનો મેક્સિમમ ટાઈમ રહેશે. દેટ્સ વાય બી રેડી વિથ યોર પેપર એન્ડ પેન, જેથી કરીને તમે ફૂલ પ્રેક્ટિસ કરી શકો દરેક ક્વેશ્ચન માટે. સો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે, એક દુકાનદાર પાસે 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. 6 દિવસ પછી 600 નવા માણસો આવે છે તો અનાજ 15 દિવસ જ ચાલે છે. તો શરૂઆતમાં કેટલા માણસો હશે? A shopkeeper has a sufficient gain for 30 days for some number of persons. If after 6 days 600 new arrive and now food grain is sufficient for 15 days only, then how many men will be in the beginning? તો શરૂઆતમાં કેટલા માણસો હશે? ટાઈમર નીચે ચાલુ છે. 30 સેકન્ડ ઇઝ ઓલરેડી ઓવર. વેરી ક્વિકલી જાતે થોડી પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમને તમારી જે ભૂલ થાય તે તમને ખ્યાલ આવે કે અહીંયા તમારી મિસ્ટેક થઈ છે. આફ્ટર દેટ તમને ફૂલ સોલ્યુશન તમને આપવામાં આવશે ક્વેશ્ચનનું. 15 સેકન્ડ ઇઝ લેફ્ટ. ઓનલી 15 સેકન્ડ બાકી છે હવે. એકદમ ક્વિકલી. લાસ્ટ 5 સેકન્ડ. ઓકે, સ્ટોપ. નાવ ચેક યોર આન્સર. કરેક્ટ આન્સર ઇઝ 1000 તમારો સાચો જવાબ છે. જો તમારો 1000 જવાબ આવી ગયો હોય તો ઇટ્સ ઓકે. જો 1000 જવાબ તમારો ના આવેલો હોય તો હવે તમે ધ્યાન આપો કે કઈ રીતે ક્વેશ્ચન થઈ શકશે. જોઈએ આપણે. એક દુકાનદાર પાસે 30 દિવસ ચાલે તેટલું અનાજ છે અમુક લોકો માટે. તો આપણે અહીંયા પર્સન્સ ધારી લઈએ, એટલે માણસો આપણે ધારી લઈએ છીએ અહીંયા એક્સ, કે ત્યારે એક્સ માણસો છે એની પાસે, જેના માટે 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. 30 દિવસ ચાલે તેટલું એક્સ લોકો માટે અનાજ છે એની પાસે. હવે શું થાય છે સિચ્યુએશન? 6 દિવસ પછી 609 આવે છે. તેનો મતલબ એ થયો 6 દિવસ પછી જો એક્સ લોકો જ હોત એની પાસે તો 24 દિવસ ચાલત, કારણ કે 6 દિવસનો તો તે લોકો અનાજ ખાઈ ગયા હોય. હવે શું થાય છે? 609 આવી ગયા. તો હવે માણસો કેટલા થઈ ગયા? એક્સ વત્તા 600. અને હવે કેટલા દિવસ ચાલે છે અનાજ? તો કે 15 જ દિવસ. 609 માણસો આવી ગયા તો અનાજ ફક્ત 15 જ દિવસ ચાલે છે. સિમ્પલ. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો આની પહેલાં આપણે ઓલરેડી એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રિલેશનનો કોન્સેપ્ટ આપણે જોઈ ગયા છીએ કે માણસો અને દિવસ. એક્સ માણસો માટે 24 દિવસનું ખાવાનું છે આપણી પાસે, તો એક્સ વત્તા 600 માટે જો 15 દિવસનું હોય તો શરૂઆતમાં કેટલા માણસો હતા આ વસ્તુ આપણે શોધવાની છે. હંમેશા મેથ્સમાં તમારી ફોકસ જરૂર રાખવાનો કે કઈ વસ્તુ તમારે શોધવાની છે, કયો ડેટા આપેલો છે અને તેના પર તમારે કઈ વસ્તુ શોધવાની છે, તે બે વસ્તુ પર ખાસ ફોકસ રાખવાનો. જો માણસો અને દિવસ, હંમેશા ધ્યાનમાં રાખો માણસો દિવસમાં ઇનડાયરેક્ટ સંબંધ હોય, એટલે કે ઇન્વર્સ રિલેશન હોય. ઇનડાયરેક્ટ રિલેશન, સિમ્પલ. ઇનડાયરેક્ટ રિલેશનમાં કોઈ પણ મિસિંગ વેરિયેબલ જોતો હોય તો હંમેશા સીધો ગુણાકાર કરવાનો. જનરલી આપણે શું કરતા હોય, 2 કોલમ હોય તો ચોકડી ગુણાકાર કરીને આપણે મિસિંગ વેરિયેબલ શોધતા હોય. પણ અહીંયા ખાસ ધ્યાન રાખો કે માણસોની સંખ્યા જો વધુ હોય તો દિવસ ઓછા લાગે કામ કરતા. જો માણસોની સંખ્યા ઓછી હોય તો અહીંયા શું થશે? અનાજ છે તે વધુ દિવસ ચાલે. સિમ્પલ. અહીંયા માણસોનું અને અનાજના દિવસો સાથે સરખાવેલું છે. તો આપણે ઇનડાયરેક્ટ સંબંધ થશે, એટલે મિસિંગ વેરિયેબલ શોધવા માટે આપણે સીધો ગુણાકાર કરીશું તો શું થઈ જશે? એક્સ ગુણ્યા 24 બરાબર 15 ગુણ્યા એક્સ વત્તા 600. સિમ્પલ. એટલે થઈ જશે આ શું? તો કે 24x બરાબર 15x, 15 ગુણ્યા એક્સ એટલે 15x, 15 ગુણ્યા 600 એટલે 9000. સિમ્પલ. 15x આમ બાજુ આવશે એટલે બાદ થઈ જશે, એટલે 9x બરાબર 9000. તો x બરાબર શું થઈ જશે? 9000 ડિવાઈડ બાય 9. 9000 ભાગ્યા 9 એટલે કે 1000 તમને જવાબ મળી રહેશે. તમે જે સોલ્યુશન કરેલું છે તમારી પાસે તેને તમે આની સાથે સરખાવી લ્યો. જો કંઈ ભૂલ હોય તો એને અપડેટ કરી લ્યો. તો આ રીતે તમે જો પ્રેક્ટિસ કરતાં કરતાં વર્કઆઉટ કરશો તો બહુ બેસ્ટ તમે આઉટકમ કાઢી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે તમારી સામે. તમને ખ્યાલ જ છે કે 1 મિનિટનો મેક્સિમમ ટાઈમ મળશે. નીચે ટાઈમર ચાલુ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 2. 25 વ્યક્તિઓ કોઈ કાર્ય 40 દિવસમાં કરી શકે છે. તેઓ 10 દિવસ કામ કરે છે, ત્યારબાદ 5 વ્યક્તિઓ ચાલ્યા જાય છે, તો બાકીનું કાર્ય કેટલા દિવસમાં પૂરું થઈ શકે? 25 people can do a task in 40 days. They work 10 days. After that, 5% left. Then in how many days rest work can be done? પ્રશ્ન તમારી સામે ક્લિયરલી છે. એકદમ ક્વિકલી. 30 સેકન્ડ ઇઝ ઓવર. વેરી ક્વિકલી.
તમે કોશિશ કરો, ભલે તમારાથી ભૂલ થાય, ભલે ખોટો પડે, ખોટો પડવા દો, વાંધો નહીં. રોંગ પડશે તો તમે ખ્યાલ આવશે કે ક્યાં તમે ભૂલ કરો છો. એટલે ખાલી સોલ્યુશન માટે વેઇટ ના કરતા રહ્યો, તમે જાતે દરેક ક્વેશ્ચનને સોલ્વ કરો. એટલા માટે તમને આ ટાઈમર આપેલો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે. જો આ ટાઈમ લિમિટથી તમે વ્યવસ્થિત ક્વેશ્ચન થઈ જશે તમારી પાસે, તો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ટાઈમની કમી નહીં રહે. લાસ્ટ 5 સેકન્ડ છે તમારી સામે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ 40 ડેઝ. 40 દિવસ છે તે સાચો જવાબ બનશે આનો. સિમ્પલ. જોઈએ આપણે કઈ રીતે થશે. તો જુઓ, આપણે કીધું છે કે 25 વ્યક્તિઓ કોઈ કાર્ય 40 દિવસમાં કરી શકે છે. 25%, 25% કેન ડુ અ વર્ક ઇન એ 40 ડેઝ. ઓકે, તો આનો પહેલા મેં તમને હંમેશા કીધું છે 1 દિવસનું કામ શોધી લેવાનું. 1 દિવસનું કામ એટલે 1/40. 1 દિવસનું કાર્ય. હવે શું કહે છે, 10 દિવસ તે લોકો કામ કરે છે, તો પહેલાં આપણે શું કરવું પડે, 10 દિવસનું કાર્ય શોધવું પડે. તો પહેલાં આપણે 10 દિવસનું કાર્યનું જ શોધી લઈએ. દેટ ઇઝ અવર સ્ટેપ નંબર 1. ઓકે, 10 દિવસનું કાર્ય. હવે જો 1 દિવસનું કાર્ય આપણે ખબર છે કેટલું છે, 1/40. તો 10 દિવસનું કાર્ય એટલે ઇન્ટુ 10 એટલે થઈ જશે 1/4. આટલું એ લોકોએ 10 દિવસમાં કાર્ય કરી નાખશે. બટ ઓબ્વિયસ છે. સ્ટેપ 2 એટલે બાકી રહેલ કાર્ય. બાકી રહેલ કાર્ય. ખાસ ધ્યાન રાખો, 1 એટલે ફૂલ વર્ક. તેમાં જેટલું થઈ ગયું છે તે બાદ કરી નાખો 1/4 એટલે તમને બાકી રહેલ કાર્ય મળી જશે 3/4. તો હવે કરવાનું કેટલું છે, ખાલી 3/4. બટ વોટ ઇઝ ધ સિચ્યુએશન, 5 વ્યક્તિઓ ચાલ્યા ગયા છે. ઓકે, 5% તો એમાંથી વહી ગયા છે. તો આપણી પાસે લોકો કેટલા વધ્યા, તો કે 20. તો હવે કઈ રીતે થશે તે જ મેઇન વસ્તુ છે આમાં. તો હવે આપણે સરખાવીએ તેને. તો કે 25 વ્યક્તિ કોઈ એક કાર્ય 40 દિવસમાં કરી શકતા હતા. રાઈટ, આ આપણી પાસે ડેટા આપેલો જ છે. હવે 5 લોકો વહી ગયા છે, તો 20 જ વ્યક્તિઓ છે. તો બાકીનું કાર્ય કેટલું છે, 3/4 ઓનલી. કેટલા દિવસ લાગશે તે આપણે પૂછ્યું છે. દેટ્સ ઇટ. 3 કોલમ બની ગઈ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો સંબંધ જોવાનું છે તમારે, જે આની પહેલાના વિડીયોમાં પણ જોઈ ગયા છીએ અને પ્રીવિયસ ક્વેશ્ચનમાં પણ જોયું હતું આપણે. વ્યક્તિ અને દિવસ, માણસો દિવસમાં હંમેશા ઇનડાયરેક્ટ સંબંધ હોય. એટલા માટે માણસો દિવસની જ્યારે પણ તમારી એક્ઝામમાં કોઈ પણ જાતની સરખામણીવાળો કોઈ ક્વેશ્ચન આવે તો તમારે ફટાફટ શું કરવાનું, સીધો ગુણાકાર. તેના વેરિયેબલ છે સીધો ગુણાકાર. અહીંયા સીધો ગુણાકાર થશે એટલે x ગુણ્યા 20 બરાબર 25 ગુણ્યા 40. રાઈટ. બીજું છે કાર્ય અને દિવસ. હવે કાર્ય અને દિવસ, જે x વાળી કોલમ હોય તેને બાકીની બંને કોલમથી સરખાવવાની હંમેશા. એક્સ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, પહેલી કોલમમાં, બીજામાં, ત્રીજામાં, ગમે ત્યાં હોઈ શકે. એક્સ વાળી કોલમને બાકી બંને કોલમથી હંમેશા સરખાવવાની. કાર્ય અને દિવસ, વધુ કાર્ય કરવું હોય તો વધુ દિવસ લાગે, ઓછા કાર્ય કરવું હોય તો ઓછા દિવસ લાગે. એમાં કેવો સંબંધ થશે, ડાયરેક્ટ. ડાયરેક્ટમાં શું કરવું પડે, ક્રોસ ગુણાકાર. ડાયરેક્ટ સંબંધ હોય તો ક્રોસ અને ઇનડાયરેક્ટ હોય તો સ્ટ્રેટ. એટલે x ગુણ્યા 1 એટલે 1 અહીંયા આવી જશે અને 40 ગુણ્યા 3/4 તો 3/4 40 પાસે આવી જશે. એટલે 20 સામે જશે તો છેદમાં આવી જશે એટલે 25 ગુણ્યા 40 ગુણ્યા 3/4 અને છેદમાં 20 વહી જશે. એટલે 20 દુ 40, 2 2 જા 4 એટલે તમને એ મળી જશે 75/2 એટલે 37.5. there is some correction in that. 37.5 કરેક્ટ આન્સર તમારો મળશે. 37.5 ડેઝ, 37.5 મળશે. તે ખાસ ધ્યાન રાખજો. સિમ્પલી પહેલાં 25 વ્યક્તિઓ હતા, જેમાંથી 5 વ્યક્તિઓ ચાલ્યા ગયા છે. તો હવે આપણી પાસે 20 વ્યક્તિઓ છે. તો 20 વ્યક્તિઓ તે કાર્ય કેટલા દિવસમાં કરી શકશે તે આપણે શોધવાનું હતું. તો તમારો સાચો જવાબ બની જશે 37.5 ડેઝ. અહીંયા 40 ડેઝ છે તેને કરેક્શન કરી અને 35.5 ડેઝ, 37.5 ડેઝ તમારો સાચો જવાબ બની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. 1 મિનિટનો ટાઈમર છે. વેરી ક્વિકલી ટ્રાય કરો. એક દુકાનદાર એક વસ્તુ 1800માં વેચે છે તો તેને 10% નુકસાન થાય છે. તો તેને કેટલામાં વેચે તો તેને 25% નફો થાય. દેટ ઇઝ અવર ક્વેશ્ચન. A shopkeeper sold one item at 1800 and he gets 10% loss. Then at what price he need to sell it to get 25% gain? એકદમ ક્વિકલી. 30 સેકન્ડ ઇઝ ઓવર. ટેક યોર ટાઈમ. પરફેક્ટલી ટાઈમ રાખો અને વ્યવસ્થિત રીતે ટાઈમમાં ક્વેશ્ચન્સ કરો. પછી ફૂલ સોલ્યુશન તમને આપવામાં આવશે દરેક ક્વેશ્ચનમાં. લાસ્ટ 15 સેકન્ડ.
એકદમ ક્વિકલી. Okay, time is over and the correct answer for this question is 2500. 2500 જોઈએ કઈ રીતે થશે. તો કીધું છે એક દુકાનદાર એક વસ્તુ 1800માં વેચે છે તો 10% નુકસાન થાય છે. તો એનો મતલબ એ થયો કે જે 1800 રૂપિયા છે તે 10% નુકસાનીવાળી કિંમત છે, એટલે કે 90% રકમ કહેવાય. ખાસ સમજજો, જે આ 1800 છે તે 10% નુકસાનીવાળી કિંમત છે, એટલે કે 1800 રૂપિયા થશે 90% રકમ. હવે એને 25% નફો જોઈ છે. હંમેશા ધ્યાન રાખો, ખરીદ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ ઇઝ ઓલવેઝ કન્સિડર એઝ 100%. જો નુકસાન હોય તો 100માંથી બાદ કરવાનો અને પ્રોફિટ હોય તો 100માં ઉમેરવાનું. 1800માં વેચતા 10% નુકસાન થયો તો 100 - 10. 25% નફો જોઈએ છે તો 100 + 25, કારણ કે નફો છે એટલે ઉમેરવું પડે. 125% એ કેટલા? દેટ્સ ઇટ. 90% એ 1800 તો 125% એ કેટલા? જસ્ટ યુ નીડ ટુ ક્રોસ મલ્ટીપ્લાઇડ, અને ક્રોસ મલ્ટીપ્લાય કરી દેશો આપણે તો થઈ જશે 90 × x બરાબર 1800 × 125. 90 સામે જશે તો ભાગાકારમાં આવી જશે. ગોઈંગ ટુ બી ડિવાઈડ 1800 into 125 divided by 90. 0 0 cancel simply. So you'll get here 2500. 2500. જો 2500માં વેચે તો એને 25%નો નફો થશે. જો એ જ વસ્તુ 2500માં વેચવામાં આવે તો તેને 25%નો નફો થશે. તે ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4. 60 સેકન્ડનો મેક્સિમમ ટાઈમ છે. કોઈ એક સંખ્યાને 5 ગણી કરીને 7 વડે ભાંગતા 25 મળે છે. કોઈ સંખ્યા છે કે જેને 5 ગણી કરવામાં આવે અને પછી 7 વડે ભાંગવામાં આવે તો 25 મળે છે. તો તે સંખ્યા શોધો. ફાઇન્ડ ધ નંબર ઇફ યુ મલ્ટીપ્લાઇડ અ નંબર બાય 5 એન્ડ ડિવાઈડ ઇટ બાય 7 યુ વિલ ગેટ 25. એકદમ ક્વિકલી, બહુ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 4. આરામથી 30 થી 45 સેકન્ડમાં ક્વેશ્ચન આ થઈ જાય. એનાથી વધુ સમય ના લાગે જનરલી. એકદમ ક્વિકલી. સ્ટીલ યુ હેવિંગ ટાઈમ. કેલ્ક્યુલેટરમાં કોઈ સાદું રૂપ ના આપશો ભાઈ. લાસ્ટ 15 સેકન્ડ છે તમારી પાસે. કમ્પ્લીટ તમને દરેક ક્વેશ્ચન પરફેક્ટલી સોલ્વ કરવામાં આવશે લાસ્ટમાં સિમ્પલી. પણ તમે ટ્રાય કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ક્યાં ભૂલો થાય છે. લાસ્ટ 5 સેકન્ડ ઓનલી. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 35. જોઈએ આપણે કે કરેક્ટ આન્સર છે આનો શું, તો કે 35 આનો સાચો જવાબ છે. જોઈએ આપણે કઈ રીતે સેટ થશે. શું કહે છે, કોઈ એક સંખ્યા, તો સંખ્યાને ધારી લ્યો તમે. ફોર એક્ઝામ્પલ સંખ્યા છે x. હવે શું કહે છે, સંખ્યાના 5 ગણા એટલે કે x ના 5 ગણા એટલે શું થાય, x × 5 એટલે 5x. સંખ્યાના 5 ગણા એને 7 વડે ભાંગવાનું, અને 7 વડે ભાંગીએ તો 25 મળે જેવું કીધું છે, તો 25 મળે છે. ઓકે, કોઈ સંખ્યા ધારી લીધી આપણે x, તેના 5 ગણા એટલે 5x, તેને 7 વડે ભાંગતા 25 મળે છે. હવે ખાલી આને જસ્ટ તમારે સાદુરૂપ આપવાનું છે. તો 5x બરાબર થઈ જશે 25 × 7. 7 અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. 5 અહીંયા ગુણાકારમાં છે x સાથે, તો સામે જાય તો ભાગાકારમાં. તો x બરાબર 25 × 7/5. 25 × 25, તો xની કિંમત તમને મળી જશે 35. સિમ્પલ 35. તો એનો મતલબ શું થયો, તે સંખ્યા કેટલી હશે, તો સંખ્યા હશે 35. સિમ્પલ, વેરી સિમ્પલ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5 છે તમારી સામે. 60 સેકન્ડનો ટાઈમ. વેરી ક્વિકલી, ટાઈમર ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ. 7 સંખ્યાની સરેરાશ 140 છે. કોઈ 7 સંખ્યા છે જેની સરેરાશ 140 છે. જો પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 22 અને છેલ્લી 3 સંખ્યાની સરેરાશ 17 હોય તો ચોથી સંખ્યા શોધવાની છે. એકદમ ક્વિકલી, લાસ્ટ 30 સેકન્ડ. ટ્રાય કરો, ખુદ ક્યાંય ભૂલ થાય તો તમે પછી જોઈ શકશો. ડોન્ટ બી વરી. લાસ્ટ 5 સેકન્ડ છે તમારી પાસે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. જોઈએ આપણે કઈ રીતે થશે. તો જો કીધું છે 7 સંખ્યાની સરેરાશ છે તે 140 છે. પહેલાં તો સરેરાશ આપેલી હોય ત્યારે હંમેશા તમારે કુલ રકમ શોધી લેવાની. કેવી રીતે મળશે, સરેરાશ ગુણ્યા સંખ્યા કરવાથી કુલ રકમ મળી જાય. આ ખાસ તમારે પહેલું કામ કરવાનું. 7 સંખ્યા જેની સરેરાશ 140
તો ટોટલ કુલ રકમ મળી જશે તમને 980, રાઈટ. 980 તમને કુલ રકમ પહેલાં તો મળી જશે. હવે શું કહે છે, પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 22 છે. પહેલી 3 સંખ્યાની સરેરાશ 22 છે, તો પહેલી 3 સંખ્યાનો ટોટલ થઈ જશે કેટલો, તો કે 66, 66 પહેલી 3 સંખ્યા. છેલ્લી 3 સંખ્યાનો સરેરાશ છે 17, તો છેલ્લી 3 સંખ્યાનો ટોટલ થઈ જશે 51. આ બેનો આપણે ટોટલ કરી લઈએ તો આપણે અહીંયા મળી જશે 127. સિમ્પલી 6 ને 1 7, 6 ને 5 સોરી 117, 117 મળી જશે આપણે, 117. હવે સાતેય સંખ્યાનો ટોટલ આપણે ખબર હતી 980, આ 6 સંખ્યાનો ટોટલ આપણે ખબર પડી ગઈ 117. તો આ બેનો તફાવત આપણે કરીએ તો આપણે ચોથી સંખ્યા, એટલે ચોથી સંખ્યા બરાબર 980. 7 સંખ્યાનો ટોટલ માઇનસ 6 સંખ્યાનો ટોટલ 117. એટલે તમે એનો તફાવત તમે કાઢશો તો તમને મળી જશે 863. તો યોર કરેક્ટ આન્સર ઇઝ 863. તો 863 તમારો સાચો જવાબ બની જશે. 7 સંખ્યાની સરેરાશ તમને પહેલા આપી છે, દેટ ઇઝ 140. 140 તમને સરેરાશ આપેલી છે 7 સંખ્યાની. તો પહેલાં તમારે કુલ રકમ શોધી લેવી જોઈએ. તો કુલ રકમ આપણે મળી ગઈ 980. પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 22 કીધી છે, એટલે પ્રથમ 3નો ટોટલ મળી જશે 66. અને છેલ્લી 3 સંખ્યાનો સરેરાશ 17 છે, એટલે ટોટલ મળી જશે 351. મેઇન વસ્તુ તમારે આ ધ્યાનમાં રાખવાની કે સરેરાશ ગુણ્યા સંખ્યા કરવાથી કુલ રકમ મળે. અહીં આપણે આ સરેરાશ છે, આ સંખ્યા છે, સંખ્યા ગુણ્યા સરેરાશ એટલે કુલ રકમ મળી. એક જ કોન્સેપ્ટ છે આ, ખાસ સિમ્પલ. એટલે 6 સંખ્યાનો ટોટલ આપણે મળી ગયો કેટલો, તો કે 117. 117 વી ગોટ ટોટલ ઓફ 6 નંબર. સિમ્પલ. હવે બધી સંખ્યાનો ટોટલ ખબર હતી 980, તેમાંથી 6 સંખ્યાનો ટોટલ બાદ કરી દે તમને મળી જશે 863. તો દેટ બીકમ યોર ફાઇનલ આન્સર. સિમ્પલ. સો બી રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 6. બી રેડી. એક ટ્રેન 25 કિલોમીટર અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગશે? A train covered 25 kilometers of distance in 12 minutes. How long does it take if the speed is reduced to 25 kilometers per hour? Very quickly. Thirty seconds is over. લાસ્ટ 15 સેકન્ડ છે. ટ્રાય કરો, કોશિશ કરો. ના થાય તો તમને ફૂલ સોલ્યુશન આપવાના જ છીએ આપણે અહીંયા, જેમાં તમે તમારી ભૂલને આઈડેન્ટિફાઈ કરી શકશો. જો તમને તમારી ભૂલ ખ્યાલ આવશે તો જ અપડેટ થશે તમારી એક્ઝામ માટે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 15 મિનિટ. જોઈએ કઈ રીતે. આમાં તો તમારે એક જ ફોર્મ્યુલા મેઇન તો ધ્યાન રાખવાની, ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે 3 વસ્તુ હોય, ડિસ્ટન્સ, સ્પીડ અને ટાઈમ. શું ડેટા આપ્યો છે તમને? 25 કિલોમીટરનું અંતર, 25 કિલોમીટરનું અંતર 12 મિનિટમાં કાપી શકે છે. 12 મિનિટમાં. ફાઇન. તો આપણે ઝડપ આરામથી મળી રહેશે પહેલાં. જો મિનિટમાં નહીં ચાલે સમય, કારણ કે આ કિલોમીટરમાં છે તો સમયને આપણે કલાકમાં ફેરવવો પડે. તો 12 મિનિટ એટલે શું કહેવાય? 12 ભાગ્યા 60, એટલે 1/5 કલાક કહેવાય. સિમ્પલ. હંમેશા મેઝરમેન્ટ મેં તમને કીધેલું છે કે કિલોમીટર હોય ડિસ્ટન્સ તો સ્પીડ કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ અને સમય કલાકમાં હોવો જોઈએ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. સિમ્પલ. તો આપણાની ઝડપ શોધી લઈએ ફટાફટ. સિમ્પલ. તો ઝડપ કઈ રીતે મળશે આપણે? તો કે આ ખાલી ફોર્મ્યુલામાં કિંમત મૂકો કે ભાઈ 25 અંતર ઝડપ શોધવાની છે, એટલે એસ ફાઇન કરવાનો છે અને ટાઈમ છે આપણી પાસે 1/5. તો સ્પીડ બરાબર થઈ જશે 25 ગુણ્યા 5, એટલે ઝડપ બરાબર થઈ જશે 25 ગુણ્યા 5, એટલે મળી જશે તમને 125 કિલોમીટર પ્રતિ કલાક. તો ધીસ થિંગ વી હેવિંગ કે ઓરિજિનલ ઝડપ આપણે મળી ગઈ 125 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું કહે છે આપણી પાસે? તો હવે એમ કહે છે કે ઝડપમાં જો 25 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે? ઓકે, અંતર તો એટલું જ છે 25 કિલોમીટરનું જ, 25 કિલોમીટરનું ડિસ્ટન્સ. ઝડપ 125 હતી, એમાં 25નો ઘટાડો કર્યો આપણે, તો હવે થઈ જશે કેટલી? 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થઈ ગઈ. તો સમય કેટલો લાગશે? ટાઈમ. ધીસ થિંગ બી રિક્વાયર્ડ. ફાઇન. તો ટાઈમ મેળવવા માટે પણ ફોર્મ્યુલા તો સેમ જ હશે, ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. તો ડિસ્ટન્સ કેટલો? 25. ઝડપ કેટલી છે? 100. ટાઈમ શોધવાનો છે તો ટી બરાબર 25/100, એટલે 1/4 અવર.
1/4 કલાક થશે. આપણે મિનિટમાં જોઈએ છે એટલે ગુણ્યા 60 એટલે તમને મળી જશે 15 મિનિટ. સિમ્પલ, વેરી ઇઝી ક્વેશ્ચન. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. ખાલી લાગે આપણે કોઈ પણ ક્વેશ્ચન જોઈને કાં તો બહુ લેન્ધી ક્વેશ્ચન છે, બટ બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય છે જો વ્યવસ્થિત તમે ધ્યાન દઈને કરો તો. વેરી ક્વિકલી ક્વેશ્ચન નંબર 7 સિરીઝનો ક્વેશ્ચન છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે. ફટાફટ 48, 24, 24, 36 ને ક્વેશ્ચન માર્ક. વોટ વિલ બી ધ નેક્સ્ટ નંબર? સિરીઝ છે. સિરીઝ તો એક્ઝામમાં ખાસી એવી પૂછાતી હોય છે. બહુ સરસ રીતે ધ્યાન આપીને કરજો ભાઈ, એકદમ ક્વિકલી. બહુ ઇઝી સિરીઝ. 48, 24, 24, 36 એન્ડ નેક્સ્ટ નંબર વિલ બી, નેક્સ્ટ નંબર શું હશે તે આપણે પૂછ્યું છે એકદમ ક્વિકલી. કોશિશ કરો તમને લાસ્ટમાં તમને કમ્પ્લીટ સોલ્વ કરવામાં આવશે. યુ આર અવેર અબાઉટ ધેટ. જરાય ચિંતા ના કરો, એકવાર તમે ખુદ ટ્રાય કરો. લાસ્ટ 10 સેકન્ડ છે તમારી સામે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 72. કરેક્ટ આન્સર શું થશે? 72. તો કઈ રીતે બને છે તમે જુઓ તો 48 પછી 24 છે, મતલબ કે 48ના અડધા. એટલે એનો મતલબ એ થયો કે આને 0.5 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ, ગુણાવીએ. 48 ગુણ્યા 0.5 તો 24 મળી રહે. પછી 24 પછી 24 છે એટલે 24 ગુણ્યા 1 એટલે 24 આવી જાય. પછી 24ના દોઢ ગણા છે આ, એટલે 24 ગુણ્યા 1.5 કરીએ એટલે 36 મળી જાય. તો બટો બેસ અહીંયા ઇન્ટુ 5 થયું, અહીંયા ઇન્ટુ 1, અહીંયા ઇન્ટુ 1.5, એટલે કે 0.5 નો દર વખતે વધારો થાય છે. ગુણાકારમાં દર વખતે 0.5નો વધારો થાય છે. તો હવે નેક્સ્ટ ગુણાકાર છે તે શું આવવો જોઈએ? 2. એટલે 36 ગુણ્યા 2 કરો એટલે યોર આન્સર બીકમ 72. વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 8. એ પણ સિરીઝ છે. 23, 29, 31, 37 અને 43. વોટ વિલ બી ધ નેક્સ્ટ? બહુ સિમ્પલ છે. શ્રેણીમાં મેં તમને કીધેલું છે કે સૌ પ્રથમ તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તે જ કોન્સેપ્ટનો ક્વેશ્ચન છે. જસ્ટ આ ક્વેશ્ચન છે તે 5 સેકન્ડ મોર દેન સફિશિયન્ટ છે. પરંતુ જો ના થાય તો ઘણા લોકો આમાં ટાઈમ બગાડતા રહેશે અને પછી 1 મિનિટ ટાઈમ બગાડ્યા પછી પણ કોઈ રિઝલ્ટ પોઝિટિવ નહીં રહીએ. જો આ ક્વેશ્ચન સમજાઈ જાય તો 5 જ સેકન્ડનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન સમજવા માટેના સ્ટેપ્સ મેં તમને આપેલા જ છે ઓલરેડી. હજી તમારી પાસે 20 સેકન્ડનો ટાઈમ છે. વેરી ક્વિકલી, 20 સેકન્ડ સ્ટીલ યુ હેવિંગ. લાસ્ટ 10 સેકન્ડ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 47. સિમ્પલ, નથિંગ એલ્સ. મેં તમને કીધું જ છે કે સિરીઝની કોઈ પણ સિરીઝ તમારી એક્ઝામમાં આવે તેની સિક્વન્સ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલાં તમારે પહેલું જ સ્ટેપ મેં કીધું છે ચેક કરવાનું કે હંમેશા પહેલું સ્ટેપ તમારે અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્યની તો શ્રેણી નથી ની જોવાનું, એ પહેલા સ્ટેપ મુજબ જ આ શ્રેણી છે. સિમ્પલ. બીજા બધા મેં સ્ટેપ્સ તમને કીધા છે. વર્ગમૂળવાળું બીજું સ્ટેપ છે, સિમ્પલી વર્ગની છે કે વર્ગમૂળની છે તે. ત્રીજા સ્ટેપમાં પ્લસ માઇનસ ડિફરન્સ, જો પહેલી અને છેલ્લી સંખ્યાનો તફાવત ઓછો હોય. ચોથા સ્ટેપમાં જો પહેલી અને છેલ્લી સંખ્યાનો વધુ તફાવત હોય તો મલ્ટિપ્લિકેશન અથવા તો ડિવિઝનથી થશે, તે આપણે ડિસ્કસ કરેલું છે. તો આમાં ખાલી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા જોઈ છે તમારે, કારણ કે આ બધી અવિભાજ્ય સંખ્યા છે. જુઓ તમે તો નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા, કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી તમને. આરામથી વેરી ક્વિકલી 5 સેકન્ડમાં થઈ જાય જો તમે સ્ટેપ મુજબ કર્યો તો. જો શ્રેણીમાં જે સંખ્યાઓ આપેલી હોય તે દરેકે દરેક અવિભાજ્ય. અવિભાજ્ય મીન્સ વોટ? પ્રાઇમ નંબર. પ્રાઇમ નંબર મીન્સ વોટ? તો કે એવા સંખ્યા કે જે પોતાની વડે અથવા એક વડે ડિવિઝન થાય એટલે ભાંગી શકાય, બાકી કોઈ પણ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. વેરી ક્વિકલી નેક્સ્ટ ક્વેશ્ચન. બી રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. યોર ટાઈમર ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ. 5000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 5600 થાય? In how many number of years simple interest will be 28 on 2800 at a 8% of 5600? Okay. અહીંયા ઇંગ્લિશમાં અહીંયા 5600 લેશો તમે અને અહીંયા 5000. એકદમ ક્વિકલી, લાસ્ટ 30 સેકન્ડ. 5000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 5600 થાય? એકદમ ક્વિકલી. વેરી ઇમ્પોર્ટન્ટ 10 ક્વેશ્ચન્સ છે. લાસ્ટ ક્વેશ્ચન છે આના પછી. લાસ્ટ 15 સેકન્ડ.
ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ઇઝ 14 યર્સ. જોઈએ કઈ રીતે. તો સાદા વ્યાજની ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે, આપણે ડિસ્કસ કરેલું છે. સાદું વ્યાજ બરાબર મૂળ રકમ એટલે પી ગુણ્યા ટકાવારી ગુણ્યા ટાઈમ એટલે કે સમય છેદમાં 100. હવે શું કહે છે, સાદું વ્યાજ 5600 થાય છે 5000 રૂપિયા પર 8% લેખે કેટલા વર્ષે ટી શોધવાનો છે. દેટ્સ ઇટ, સિમ્પલ. એટલે 5600 100 સામે જશે એટલે ગુણાકારમાં આવી જશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન. છેદમાં 500 ગુણ્યા 8, સિમ્પલ. તને ખાલી સાદુરૂપ આપવાનું છે સિમ્પલી. તો 7 × 8 = 56, 700 થશે સિમ્પલ. અહીંયા 100, અહીંયા 5 અને સાદુરૂપ આપી દેશો મળી જશે 14 × 50 = 70 એટલે 14 વર્ષ. ટી મળી જશે 14 યર્સ. લાસ્ટ ક્વેશ્ચન વેરી ક્વિકલી, યોર ટાઈમર ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ. 3 સંખ્યાનો ગુસ્સા 8 છે. જો તેનો ગુણોત્તર 2:3:5 થતો હોય તો પ્રથમ અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? SCF of 3 numbers is given 8. If the ratio of these 3 numbers are 2:3:5, find the product of first and last number. એકદમ ક્વિકલી, બહુ જ ઇઝી ક્વેશ્ચન. ટેક યોર ટાઈમ, વેરી ક્વિકલી સોલ્વ કરો તમે જાતે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ક્યાં ભૂલ થાય છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ટાઈમ તમને ફૂલ સોલ્યુશન તેનું આપવામાં જ આવશે. ત્રણ સંખ્યા છે જેનો ગુસ્સા 8 છે. SCF is 8. રેશિયો ઓફ ધીસ નંબર ઇઝ ગિવન 2:3:5. પ્રથમ અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર જોઈ છે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 640. 640 ઇઝ ધ કરેક્ટ આન્સર. જોઈએ આપણે. જો બહુ જ ઇઝી ક્વેશ્ચન. 3 સંખ્યાનો ગુણોત્તર છે 2:3:5. જે સંખ્યાનો ગુસ્સા 8 છે. જો ગુસ્સા એટલે શું, તો કે દરેક સંખ્યામાંથી ને આ શું છે, સંખ્યાનો ગુણોત્તર. ગુસ્સા એટલે ગુણોત્તર એટલે શું, તો કે દરેક સંખ્યામાંથી કોમન સંખ્યા હટાવી દઈ તે. અને ગુસ્સા એટલે શું, એ પણ એ જ થયું ને એકચ્યુઅલી કે દરેક સંખ્યામાંથી જે કોમન હોય તેને ગુસ્સા કહેવાય. દરેક સંખ્યામાં જે વસ્તુ કોમન હોય તેને ગુસ્સા કહેવાય. અને ગુણોત્તર એટલે પણ એ જ થયું કે દરેક સંખ્યામાંથી કોમન હટાવી દઈએ એટલે ગુણોત્તર. તો એ ગુસ્સાને જો આપણે દરેક સંખ્યામાં ગુણાવી દઈએ, ગુણોત્તરમાં ગુણાવી દઈએ, દરેક ગુણોત્તરમાં ગુસ્સા ગુણાવતા આપણે સંખ્યા મળી રહીએ. તો સંખ્યા તમને અહીંયા મળી જશે 16, 24 અને 40. હવે આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર જોઈ છે. એટલે આપણે જોઈ છે શું, તો 16 × 40 થી તમારું થઈ જશે 640. 640 ઇટ વિલ બી. વેરી ઇઝી ક્વેશ્ચન, સિમ્પલ. તો આપણે દરેક ક્વેશ્ચન પરફેક્ટલી વિથ ફૂલ ડિટેલ આપણે જોયેલા છે. વ્યવસ્થિત તમે આની નોટબુક બનાવી લેશો તો તમને શ્યોરલી આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમને આનો સારો એવો ફાયદો મળી રહેશે. થેન્ક યુ વેરી મચ.